નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના નવા વિડીયોમાં. અને આજે આપણે આ વિડીયોમાં રાષ્ટ્રપતિને સંબંધિત 25 MCQ લઈને આવ્યા છીએ, જે તમને આગળ PSI, કોન્સ્ટેબલ અને CCA જેવી તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે વિડીયોના અંત સુધી જરૂર જુઓ. અને જો તમે આ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી જ આવા બંધારણને લગતા તમામ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહેવાના છે. તો હાલો હવે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. ઓપ્શન એ જવાબ સાચો આવશે. આગળ બીજો પ્રશ્ન, વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો મિત્રો, વર્તમાન ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ત્રીજો પ્રશ્ન, રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે? તો મિત્રો, રાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. ચોથો પ્રશ્ન, રાષ્ટ્રપતિની લઘુત્તમ વય કેટલા વર્ષની હોવી જોઈએ? તો મિત્રો, રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી 35 વર્ષની વય હોવી જોઈએ. ઓપ્શન બી જવાબ સાચો આવશે. પાંચમો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિની ચૂંટણી મંડળ કરે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. છઠ્ઠો પ્રશ્ન, રાષ્ટ્રપતિને શપથ કોણ અપાવે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિને શપથ ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અપાવે છે. ઓપ્શન ડી જવાબ સાચો આવશે. સાતમો પ્રશ્ન, રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા શું કહેવાય છે? તો મિત્રો, જે રાષ્ટ્રપતિને હટાવવાની પ્રક્રિયા છે તેને મહાભિયોગ કહેવાય છે. ઓપ્શન બી જવાબ સાચો આવશે. આઠમો પ્રશ્ન, મહાભિયોગની પ્રક્રિયા કયા અનુચ્છેદમાં છે? તો ઓપ્શન સી 61માં, એટલે કે અનુચ્છેદ 61માં મહાભિયોગની પ્રક્રિયા આપવામાં આવી છે. નવમો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કયા ગૃહનો ભાગ છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ સંસદનો ભાગ છે. ઓપ્શન સી જવાબ આવશે. 10મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ માફી આપી શકે? તો અનુચ્છેદ 72 મુજબ રાષ્ટ્રપતિ માફી આપી શકે છે. ઓપ્શન બી જવાબ આવશે સાચો. 11મો પ્રશ્ન, ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો, ભારતમાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હોય તો તેમનું નામ પ્રતિભા પાટીલ હતું. એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે. 12મો પ્રશ્ન, રાષ્ટ્રપતિનો પગાર કોણ નક્કી કરે છે? તો રાષ્ટ્રપતિનો પગાર સંસદ નક્કી કરે છે. આગળ 13મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ હેઠળ આપતકાલ જાહેર કરી શકે છે? તો આ પ્રશ્નનો જવાબ ઓપ્શન ડી ઉપરના બધા આવશે. એટલે કે 352, 356 અને 360 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આપતકાલ જાહેર કરી શકે છે. 14મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ સંસદનું સત્ર કોની સલાહથી બોલાવશે? તો ઓપ્શન બી વડાપ્રધાનની સલાહથી. 15મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ રાજીનામું કોને આપે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિજી પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને આપે છે. ઓપ્શન સી જવાબ સાચો આવશે. 16મો પ્રશ્ન, ભારતના એકમાત્ર રાષ્ટ્રપતિ જેઓ 2 વખત ચૂંટાયા હોય? તો ઓપ્શન એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 17મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ કરે છે? તો મિત્રો, રાષ્ટ્રપતિ વડાપ્રધાનની નિમણૂક અનુચ્છેદ 75 હેઠળ કરે છે. એટલે ઓપ્શન બી જવાબ સાચો આવશે. 18મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કયા અનુચ્છેદ હેઠળ કરે છે? તો ઓપ્શન બી 155 અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરશે. 19મો પ્રશ્ન, રાષ્ટ્રપતિ કયા ગૃહને ભંગ કરી શકે? તો ઓપ્શન બી લોકસભાના ગૃહને ભંગ કરી શકે છે. 20મો પ્રશ્ન, વાસ્તવિક કાર્યકારી સત્તા કોના પાસે હોય છે? તો મંત્રીમંડળ પાસે, એટલે કે ઓપ્શન સી વાસ્તવિક કાર્યકારી સત્તા મંત્રીમંડળ પાસે હોય છે. 21મો પ્રશ્ન, રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ પદ્ધતિથી થાય છે? તો રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રમાણ પ્રતિનિધિત્વ અને એકલ સ્થાનાંતરિત મત પદ્ધતિ દ્વારા થાય છે. એટલે ઓપ્શન બી અને સી બંને આવશે. તો અહીં ડી ઓપ્શનમાં બી અને સી બંને આપેલ છે. એટલે ઓપ્શન ડી જવાબ સાચો આવશે. 22મો પ્રશ્ન, રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો, રાષ્ટ્રપતિનો ઉલ્લેખ અનુચ્છેદ 52માં આપેલો છે. 23મો પ્રશ્ન, ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો, ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ વી ગિરી હતા. એટલે ઓપ્શન એ જવાબ સાચો આવશે. 24મો પ્રશ્ન, રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન શું છે?
તો મિત્રો રાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાનને રાષ્ટ્રપતિ ભવન કહેવાય છે, એટલે ઓપ્શન સી જવાબ સાચો આવશે. અને છેલ્લે 25મો પ્રશ્ન, રાષ્ટ્રપતિના વિરુદ્ધ મહાભિયોગ કયા ગૃહમાં શરૂ થાય છે? તો અહીં આપણને ઓપ્શન સી જવાબ સાચો આપ્યો છે, એટલે કોઈ પણ ગૃહ, એટલે માત્ર લોકસભામાં કે માત્ર રાજ્યસભામાં નહીં, પરંતુ કોઈ પણ ગૃહમાંથી રાષ્ટ્રપતિના વિરુદ્ધ મહાભિયોગ શરૂ કરવામાં આવી શકે છે. તો મિત્રો આ હતા ભારતના રાષ્ટ્રપતિને લગતા 25 એવા મોસ્ટ આઈએમપી MCQ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર જરૂરથી કરી દેજો, જેથી તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થાય.